ગોંડલની વાત કરીએ તો આ શહેર અવારનવાર કોઈ ને કોઈ વિવાદને લઈને ચર્ચામાં જોવા મળતું હોય છે। ત્યારે ગઈકાલે ધૂળેટીની રાત્રિ દરમિયાન ગોંડલના હાર્દ સમાન ગણાતા કૈલાસ કોમ્પ્લેક્સમાં જે બે યુવાનો હતા તેમના પર કેટલાક શખ્સો જે ઇનોવામાં આવ્યા આરોપીઓ તેઓ દ્વારા જીવલેણ હુમલો કરવામાં આવ્યો। હવે હુમલા પાછળનું કારણ કહેવાય રહ્યું છે કે જે કૈલાસ કોમ્પ્લેક્સમાં દુકાન આવેલી છે તેને લઈને આ દુકાનને લઈને આ બંને જૂથ છે તેમના વચ્ચે ઘણા સમયથી વિવાદ ચાલી રહ્યો હતો, જેમાં આરોપી બિટ્ટુ જાડેજા પોતાના અન્ય સાગરીતો સાથે આ કૈલાસ કોમ્પ્લેક્સમાં હાલ ગૌરવ જોશી નામના જે ફરિયાદી છે તેઓ હોવાની બાતમી મળતા ત્યાં પહોંચે છે અને પોતાના સાગરીતો સાથે મળીને ગૌરવ જોશી અને તેમના મિત્ર હરદીપ ઉપર લાકડીઓ વડે જીવલેણ હુમલો કરે છે અને આ ઘટનામાં બંને યુવકોને ગંભીર ઇજાઓ પહોંચતા તેમને ગોંડલની સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। આ ઘટનાની જાણ ગોંડલ શહેર પોલીસને કરવામાં આવતા ગોંડલ શહેર પોલીસની ટીમ છે તે ઘટના સ્થળે દોડી આવી હતી અને સમગ્ર ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા હતા, જેમાં કાયદો અને વ્યવસ્થાના ધજાગરા છે તે આરોપીઓ દ્વારા ઉડાવવામાં આવ્યા હોય તેવી વાત પણ કહેવાઈ રહી છે। કૈલાસ કોમ્પ્લેક્સમાં જે મારામારીની ઘટના હતી, શું છે સમગ્ર વિગત? અત્યારે ફરિયાદી ગૌરવભાઈ ભરતભાઈ જોશીની ફરિયાદ લેવાનું ચાલુ છે। પ્રાથમિક જે માહિતી એમણે આપી છે એ મુજબ બિટ્ટુભાઈ જાડેજા અને તેમની સાથે આવેલા ઇનોવા કારમાં 3 લોકોએ તેમની ઓફિસ પાસે આવીને આડેધડ તેમને ધોકા અને પાઇપથી માર મારી શરીરના પગના નીચેના ભાગે ગંભીર ઇજાઓ પહોંચાડેલી છે અને બંને હાથમાં બી ફ્રેક્ચર થયેલા છે। હાલ ફરિયાદીની ફરિયાદ લઈ અને આગળની તપાસ જારી છે। કયા કારણોસર મારામારી થઈ છે? કારણમાં પ્રાથમિકમાં ફરિયાદી એવું જણાવ્યું છે કે તેમની જૂની દુકાન છે મોટી બજારમાં, એ દુકાન બાબતનો જૂનો વિવાદ છે, જે પાઘડી પણ એમની દુકાન આવેલી છે એ દુકાનનો ઇસ્યુ છે, એ વિવાદ બાબતે ઝઘડો થયેલો છે।